રાજ્યભરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ રાજ્યમાં રોગચાળો પણ વકરી ગયો છે। અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓનો ધસારો એ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સિવિલમાં રોજની 13,609 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે, જ્યારે ડેન્ગ્યુના 33, ટાઇફોઇડના 10, મેલેરિયાના 910 શંકાસ્પદ કેસ નોંધાયા છે। મેલેરિયા અને ઝાડા ઉલટી, તાવ, શરદીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। जीएमआरएस मेडिकल कॉलेज सिविल हॉस्पिटल सोलाना आंकड़ानी बात करूँ तो ओपीडी में लगभग 13,609 गया अठवाडियामां अमारी ओपीडी में नोंधायेला। दाखल दर्दियों 1253 दर्दी नोंधाया। जुदा जुदा डिजीजनी बात करूँ तो डेंग्यू में लगभग 323 दर्दीना लोहीना नमूना शंकास्पद लेवामां आव्या, तेमांथी 33 दर्दीना रिपोर्ट पॉजिटिव हता तथा मेलेरियाना 910 लोहीना नमूना तपास माटे लेवामां आवेला, तेमांथी 12 दर्दीना रिपोर्ट पॉजिटिव हता। તે જ રીતે ચિકનગુનિયાના આ અઠવાડિયામાં 15 દર્દીના નમૂના લેવામાં આવ્યા તથા એક્યુટ ડાયરિયાના 24 કેસ, બેસિલરી ડિસેન્ટ્રીના 24 કેસ અને ટાઇફોઇડના 10 કેસ એમ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના, આઈપીડીના અને જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના દર્દીઓ જે તપાસમાં લેવામાં આવેલા સેમ્પલ એમના આંકડા અને એમાંથી જે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા